સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બગદાણા કોટિયા રોડની મણાર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ભાવનગરના મણાર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન મળ્યું। ખેડૂતોએ ટીપી સ્કીમના વિરોધમાં એક થઈને વિરોધ દર્શાવ્યો, જેની માટે મહાસંમેલનનું આયોજન કર્યું, જેમાં 700 થી વધુ ખેડૂતો અને તેમના પરિવારજનો એકઠા થયા। અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, ખેડૂતોની શું માંગ છે અને આંદોલનના કાર્યક્રમ શું રહેશે? જણાવો, ભાવનગર તળાજા તાલુકાનું મણાર ગામ આવેલું છે કે જ્યાં ખેડૂતોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે। ખેડૂતોનો વિરોધ એ પ્રકારનો છે કે જે 2018માં જે 17 ગામની અંદર ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે, આ ટીપી સ્કીમ છે તે નાબૂદ કરવામાં આવે તેવું ખેડૂતોની માંગ ઉઠી છે। હાલ એ જ માંગને લઈને ખેડૂતોનું એક મહાસંમેલન યોજાયું છે, જેમાં આગામી વિરોધની રણનીતિ શું રહેશે તે માટેનું આ સંમેલન યોજાયું છે। ખેડૂતો દ્વારા વખતો વખત રજૂઆત કરવામાં આવી છે। જો કે અલંગ સેવા સત્તા મંડળ દ્વારા આ તબક્કાવાર ટીપી સ્કીમ છે તે લાગુ કરવામાં આવી છે। આ ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂત ઘણા લાંબા સમયથી વિરોધ કરી રહ્યો છે। જે પ્રમાણે ખેડૂતોની માંગ છે તે મુજબ મણાર અને આસપાસના જે 700 જેટલા ખેડૂતો છે જેમની બાગાયતી જે વાવેતર છે તેમાંથી 40% જમીન છે તે કપાઈ છે, જેના વિરોધમાં ખેડૂતોનો ઘણા લાંબા સમયથી સરકાર સામે વિરોધ ચાલી રહ્યો છે। આ જ વિરોધના ભાગરૂપે આજે મણાર ગામ ખાતે આ મહાસંમેલન યોજાયું હતું, જેમાં વિવિધ વિરોધના જે રસ્તાઓ છે તે ખેડૂતો દ્વારા નક્કી કરવામાં આવશે અને જો આગામી સમયની અંદર આ ટીપી સ્કીમ નાબૂદ કરવામાં નહીં આવે તો ખેડૂત ગાંધીનગર સુધી પણ પહોંચશે તેવી ચીમકી આપી રહ્યો છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે। તો ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન, આ ટીપી સ્કીમના કારણે 700 થી વધુ ખેડૂતોના ખેતર બરબાદ થઈ રહ્યા છે, જેને લઈને તેમનો વિરોધ છે।